મારા ભાઈએ જ મને 4 વાર રમાડી લીધી. પહેલી વખત લાલ લાલ નીકાળી દીધું. નમસ્કાર મિત્રો, આજે હું મારી સત્ય ઘટના કહેવા જઈ રહી છું. જ્યારે હું 18 વર્ષની થઈ, મારા સાવકા ભાઈએ મને અનુસરવાનું શરૂ કર્યું અને દરરોજ મને સમજાવવા લાગ્યો કે મને ખોદવા દો. પણ તેને આવી તક ન મળી અને બીજી વાતનો મને ડર હતો, કારણ કે જો પહેલી વાર ખોદકામ કરતી વખતે વધારે લાલ નીકળશે તો શું થશે? હું કોઈને કહી શકતી નથી કે જો મારી ગુફા ફાટી જશે તો હું કેવી રીતે પીડા સહન કરી શકીશ. આ બધું વિચારીને હું ખૂબ જ પરેશાન થઈ જતી. પછી ભાઈએ મને હિંમત આપી અને મેં ઘણા વિડિયો જોયા. પછી મારા મનમાંથી ડર નીકળી ગયો અને હું મારા ભાઈ સાથે ખોદવા માટે તૈયાર થઈ ગઈ. મિત્રો, જેમ તમે જાણો છો, હું 18 વર્ષની છું. મારું નામ કાવ્યા છે. મારા ભાઈનું નામ નીતિન છે. તે મારાથી 2 વર્ષ મોટો છે. અમારા બંને સિવાય ઘરમાં મારા મમ્મી પપ્પા છે. બંને ડોક્ટર છે, પણ એ બંને હોસ્પિટલમાં ફરજ પર છે. ઘરમાં પિતા અને માતાની ગેરહાજરીને કારણે અમે બંને ભાઈ બહેનને તક મળી અને અમારી હદ વટાવી દીધી. સાંજે મારો ભાઈ કબૂતરની જેમ મારી પાછળ ફરતો હતો. મને તેને ચુંબન કરવા અને તેને મારા પર્વતને દબાવવાનું કહેતો હતો. પણ હું કહેતી હતી કે રાત્રે જે કરવું હોય તે કરજે, કારણ કે મને સંકોચ થતો હતો. પરંતુ તેણે મારી ડટ્ટી દબાવી અને કિસ કરવાનું શરૂ કર્યું. હું પણ મારી જાતને રોકી ન શકી અને તેને ઊંડે સુધી ચુંબન કર્યું અને તે તેની જીભ મારા મોંમાં નાખી રહ્યો હતો અને હું તેની જીભ ચૂસી રહી હતી. ધીમે ધીમે તે મારા ઉભરને પ્રેમ કરવા લાગ્યો અને હું મસ્ત થવા લાગી. તે વારંવાર મારી કેન્ટી ખોલી રહ્યો હતો, પણ હું ના પાડી રહી હતી, કારણ કે તેની પાસે રબડ નહોતું અને હું રબડ વગર ખોદવા માંગતી ન હતી. ત્યારબાદ તે રબડ લેવા માર્કેટ ગયો અને સાંજે 7 વાગ્યે ફરી આવ્યો. બંને ઘરની બહાર નીકળીને રેસ્ટોરન્ટમાં જમ્યા હતા અને પછી 9 વાગ્યાની આસપાસ પરત આવ્યા હતા. પછી અમે બંનેએ શરૂઆત કરી. તેણે તેના બધા ઉતાર્યા અને મને ધક્કો માર્યો અને મને બેડ પર સુવડાવી દીધી. પછી તેણે મારા સેન્ડલ ઉતાર્યા. પછી તેણે મારું ઉપરનું ઉતાર્યું અને પછી મારું જીન્સ ઉતાર્યું. હવે હું ફક્ત ભરા અને કેન્ટીમાં જ હતી. મારો ભાઈ મારા હોઠ ચૂસી રહ્યો હતો અને ધીમે ધીમે મારા ભગનને દબાવી રહ્યો હતો. હું આ નવી લાગણી માણી રહી હતી. મારા વાળ છેડે ઊભા હતા. હું સરસ અનુભવી રહી હતી. મિત્રો, પછી તેણે મારી કેન્ટી ઉતારી અને મેં જાતે ભરાનું હૂક ખોલ્યું. તેણે મારા ઉભરને પકડીને જોરશોરથી દબાવવાનું શરૂ કર્યું. દાંત વડે ડત્તી દબાવી રહ્યો હતો. હું આ કહી રહી હતી. પછી તે નીચે ગયો અને મારા બંને પગને અલગ કરીને તેની જીભ વડે મારી ગુફાને ચાટવા લાગ્યો. મિત્રો, હવે મારા હોશ ઉડી ગયા. મારો પહાડ કડક થઈ ગયો હતી અને ગુફા ભીની થઈ ગઈ હતી. તેણે મારી ગુફામાં આંગળીઓ મારવાનું શરૂ કર્યું. મારી આંગળીમાં પણ દુખાવો થતો હતો, કારણ કે આ પહેલા મારી ગુફામાં ક્યારેય કંઈ પ્રવેશ્યું ન હતું. મેં તેને લાઇટ બંધ કરવા કહ્યું, પણ તે ના પાડી રહ્યો હતો. પછી મારી વિનંતી પર તેણે લાઇટ બંધ કરી દીધી અને હું શાંત થઈ ગઈ અને ખોદવા માટે તૈયાર થઈ ગઈ. તેણે તેનું મૂળો મારી ગુફા પર મૂક્યું અને હું અંધકારમાં વિલાપ કરવા લાગી. મારા ભાઈએ મારી ગુફાને ફાડી નાખી. લાલ ગુફામાંથી બહાર આવી રહ્યું હતું. પછી તેણે મારા ઉભરને સ્નેહ આપ્યો અને ફરીથી તેનો મૂળો મારી ગુફામાં દાખલ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે તેનું આખું મૂળો મારી ગુફામાં દાખલ કર્યું અને પછી ભાઈ અને બહેનની ખોદકામ હવે જોરશોરથી ચાલુ થયું. અમે બંનેએ આખી રાત જુદી જુદી રીતે ખોદી. તેણે 18 વર્ષની યુવાની ખૂબ માણી. મને બહુ મજા આવી, પણ બીજો દિવસ મારા માટે સારો ન હતી, કારણ કે હું ચાલી શકતી ન હતી. ગુફા પીડાતી હતી.